ઝટપટ બની જાય અને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો ગુજરાતી ખીચું આજે આપણે બનાવવાના છીએ. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો તેની માટે એક કઢાઈમાં મેં 3 કપ જેટલું પાણી લીધું છે. તમે 1 કપ ચોખાના લોટ સામે 3 કપ પાણી લેવાનું છે. હવે પાણીમાં આપણે અધકચરું જીરું, અજમો, લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પાણીને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે. તો જોઈ શકો છો કે પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે તેમાં કોથમીર અને 1 કપ ચોખાનો લોટ ઉમેરીને તેને વેલણની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતના વેલણની મદદથી મિક્સ કરશો તો તેમાં ગાંઠા નહીં પડે અને લોટ સારી રીતે મિક્સ થઈ જશે. હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું છે. તો જોઈ શકો છો કે આપણું ખીચું પરફેક્ટ બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી દઈશું અને ઉપરથી આપણે સિંગ તેલ અને મેથીનો મસાલો નાખીને તેને આપણે સર્વ કરવાનું છે. તો આ રીતના સિંગ તેલ અને મેથીનો મસાલો નાખીને ખાશો તો ખીચું તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તૈયાર છે આપણું ખીચું. અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.